જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? જો અત્યારે મારે ટિફિન સર્વિસની અંદર દાળ ઉકળે છે. જો રોટલીનો લોટ બંધાઈ ગયો છે. આ વઘારની તૈયારી થાય છે. હવે મેં આજે રસોઈમાં બનાવ્યું છે, જો આ મગ છે, આ સંભારો છે, આ ભાત છે, બેયમાં ભાત છે. હવે આ દાળનો વઘાર કરી અને પછી ગરમા ગરમ જેમ આપણે રોટલી કરશું ને એમ ટિફિન ભરાતા જશે. એક સરસ વાત કે આ દુનિયામાં છે ને જે કોઈને નડતું નથી ને એને જ બધાય નડે છે. એ તો 100% તમે જેટલા સારા રહ્યો, જેટલું લોકોનું સારું કરો, સારું ઈચ્છો, મદદ કરો, એ જ વ્યક્તિ નડે અને એ જ કણાની જેમ ખૂતે છે. આ દુનિયાની સત્ય હકીકત છે. અને તમારો ઉપયોગ પણ કરી લેશે. જ્યારે એને જરૂર હશે ત્યારે તમારી પાસે બધું કામ કઢાવી લેશે અને જ્યારે આપણો વારો આવશે ને ત્યારે આપણને મૂકી દેશે. એટલે આ તો જનરલ વાત થઈ છે કે આ દુનિયાની રિયાલિટી શું છે. સીધો સાદો અને એક જ નિયમ ને એક જ સિદ્ધાંત, જેને કોઈ નડ્યું નથી એને બધાય નડે છે, અને જે કોઈને નડે છે એને કોઈ નથી નડતું. તમે કોઈનું સારું કરો તો તમે ખરાબ, ને કોઈનું ખરાબ કરો તો સારા. સમજાણું કંઈ? અત્યારે આ દુનિયા એ રીતની છે. એટલે મને એટલી ખબર પડે કે કોઈ પણ વ્યક્તિ હોય, અને ક્યારેક એવું પણ બને જે ખરાબ માણસ હોય ને એને કોઈ કાંઈ કહેતું પણ નથી, એની ભૂલ હોવા છતાં પણ. અને જે માણસની ભૂલ નથી હોતી એને પણ ક્યારેક કારણ વગરનું બહુ સાંભળવું પડે છે. એટલે હવે છે ને એમ કહેવાય છે કે આ ગાંધીજી જે આપણને કહી ગયા ને કે એક આપણને મારે તો બીજો ધડવો નહીં, ક્યારેય નહીં ધરવાનો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ.